આજથી 1 વર્ષ પહેલાં મારો દીકરો આજે 2/3/2025 અને 1 વર્ષ પહેલાં 2/3/2024ના દિવસે જ્યારે આઈસીયુમાં હતો હોસ્પિટલમાં, ત્યારે જીવનભરની પથારી વચ્ચે હતો. ત્યારે તેનો જન્મદિવસ ત્યાં હતો. ત્યાંથી મેં નક્કી કર્યું હતું કે મારો દીકરો સાજો અત્યારે અરકનો પ્રસાદ છે, પણ અત્યારે આજેનો જન્મદિવસ છે, તો મારી એવી ઈચ્છા હતી કે આજે જન્મદિવસ માળીના સાનિધ્યમાં આપણે ઉજવીએ. એટલે મારો એવી ઈચ્છા હતી એ હિસાબે. અને 2 દિવસ માળીના પરચાની વાત કરું તો ત્યારે મારો છોકરો જીવનભરની પથારી વચ્ચે હતો. ત્યારે 15 દિવસ આઈસીયુમાં રહ્યો અને રાતે 1:30 વાગે અને સડનલી એને લોહીની ટકાવારી ઘટવાનું ચાલુ થઈ ગયું. પછી ત્યારે હું અહીંયા જાણકાર હતો નહીં, ત્યારે અહીંયા ભાવિ ભક્તો જાણકાર હતા, ત્યારે મને માર્ગદર્શનથી મેં ડબુડીમાંની વાત કરી. પછી અમે રાતે 1:30 વાગે મેં માનતા માની કે ડબુડીમાં મારો છોકરો સારો થઈ જશે, તો ડબુડીનો શણગાર અને ફૂલ ચૂંદડી અને શ્રીફળ નારિયેળ બધું ચડાવીશ. પછી એને જેવી માનતા માની અને બીજે દિવસે સવારે લોહીની ટકાવારી જે 4 હતી ને એની જગ્યાએ 14% થઈ ગઈ. બીજે દિવસે 4માંથી 14% થઈ ગઈ ભાઈ. બીજે જ દિવસે કન્ટિન્યુ 5 દિવસ સુધી ડૉક્ટરની લગાતાર મહેનતથી બધા નિષ્ફળ જતા હતા. પણ જેવી ડબુડીમાંની માનતા માની બીજે દિવસે 4 ને 14% થઈ ગયા, તરત સાજો થઈ ગયો. બીજે દિવસે અમે અહીંયા બીજા રવિવારે માનતા પૂરી કરવા આવ્યા. આજે અમને હરખ છે કે તે દિવસે હોસ્પિટલમાં હતો અને આજે એ જ દિવસે અહીંયા રમે છે. અત્યારે જે પણ છે એ માળીના હિસાબે, માળીના આશીર્વાદથી છે. અત્યારે ગુજરાતના ફર્સ્ટ નંબર ડૉક્ટરને બતાવેલું હતું. ગુજરાતના ફર્સ્ટ નંબર ડૉક્ટર. અને માળીના પરચાની બીજી વાત કરું તો હું જર્મની છું અને માળીના આશીર્વાદથી હું જર્મની ગયો છું. અને ત્યાં પણ મને કેટલાય પ્રશ્નરૂપ બનેલા છે, અટકળો આવેલી છે. એ માળીનું નામ લઉં, ચવાણું મૂકું એટલે મારું કામ 100% થઈ જતું. અને અત્યારે જોબ પણ માળીના આશીર્વાદથી સારામાં સારી મને ત્યાં મળી ગઈ છે. બધું જે પણ છે એ બધું માળીના આશીર્વાદ, ડબુડીમાં આશીર્વાદથી જ છે બધું. જર્મની. સાંગાણી રોહિત રસિકભાઈ, સુરત રહેવાનું.